કે આગામી 17 તારીખથી આપણે 3 મોટા કાર્યક્રમો આપણે શરૂ થવા જઈ રહ્યા છે. એક બાજુ આપણે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયુંનું આયોજન થવાનું છે. બીજી તરફ એક પેડ માં કે નામ ના પણ એક વૃક્ષારોપણ અભિયાન પણ ચાલવાનું છે. ત્રીજી રાજ્ય સરકારની એક ખૂબ સફળ યોજના એટલે સેવા સેતુનો પણ આપના 17 તારીખથી જ આપનો શરૂઆત થવાનું છે. તો આ ત્રણેય વિષયોને લઈને એક 17 તારીખથી એક મોટો અભિયાન આપના દરેક આખા ગુજરાતમાં થાય છે, સાથે સાથે આપણા જિલ્લામાં પણ થવાનું છે. એટલે આપ બધા મીડિયાના મિત્રોને આ બધી ત્રણે જે આપની જે અભિયાન છે એના વિષયમાં લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આપ આજના પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના વચ્ચે માનનીય મેયર શ્રી છે, જિલ્લા કલેક્ટર શ્રી છે, ડીડીઓ શ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે. તો આપને સૌથી પહેલા એક ટૂંકી વિગત ત્રણેય અભિયાનને આપને 1 by 1 આપશો, પછી આપ લોકોના જે કોઈ પ્રશ્નો હશે અને પ્રશ્નો પણ આપ લેશો. તો હવે આપને સૌથી પહેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીએ. તો જિલ્લા કલેક્ટર શ્રી થોડુંક બેકગ્રાઉન્ડ આપશે, પછી ડિટેલમાં આપણે બતાવશું. અમને અત્યારે એક ઝુંબેશ તરીકે સ્વચ્છતા સેવા એ કાર્યક્રમનું આપણે અમલ કરવા જઈ રહ્યા છે. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભારત સરકારનું શેડ્યુલ છે અને આપણે ગુજરાત રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી નાના મોટા કાર્યક્રમો કન્ટિન્યુઅસલી કરતા રહીશું. આની અંદર આપણે જાહેર માર્ગોની સફાઈ કરીશું, સરકારી બિલ્ડિંગોની સફાઈ કરીશું. આ ઉપરાંત નગરની અંદર સફાઈની કામગીરી વધારે સારી રીતના કરી શકાય. આજે આપની મિટિંગની પહેલાં અમે લોકોએ અહીંયાના જે સ્થાનિક આપણા જે NGO છે એ અને વેપારી મંડળો સાથે એક બેઠક કરી છે અને એમનો પણ સહયોગ આપણે માગ્યો છે. જુદા જુદા દિવસે જુદા જુદા કાર્યક્રમો એનાલિસ્ટ કરેલા છે. અહીંયા મહાનગરપાલિકા અને જિલ્લા કક્ષાએ જે કામગીરી થવાની છે એનું એક નાનકડી વિગત અમારા અધિકારીઓ આપણી સાથે શેર કરશે. અમારી આપ સૌને એક વિનંતી છે કે આ એક ઝુંબેશ છે એ લોક ઝુંબેશ બને એના માટે આપ પણ આપના માધ્યમો મારફત કોન્ટ્રીબ્યુટ કરો અને અમને પણ આપ લોકજાગૃતિના કામમાં સહયોગ કરો એવી વિનંતી છે. બીજું કે જ્યાં ક્યાં આપને લાગે કે અહીંયા આ વિસ્તારની અંદર હજી વધારે સઘન કામગીરી કરવાની જરૂર છે તો બિલકુલ અમારું ધ્યાન દોરજો. અમે એને બહુ કન્સ્ટ્રક્ટિવલી લઈએ છીએ કે માધ્યમો અમને બતાવે છે કે સાહેબ આ વિસ્તાર એવો છે કે જે તમારા ધ્યાનમાં લેવો જરૂરી છે, તો અમે લોકો એમાં અમારા રિસોર્સિસ ફોકસ કરીશું. આ સાથે સાથે મહાનગરપાલિકા અને આજે જે જુદા જુદા વેપારી મંડળોના પ્રતિનિધિઓ હતા, રોટરી ક્લબ હતી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હતું અને રેડ ક્રોસ છે, એ લોકોએ પણ એક અગત્યનો આમાં પરિબળ છે સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસની. એટલે અમે લોકો મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની તો આરોગ્ય તપાસણી કરશું, પણ સાથે સાથે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે લોકો જુદા જુદા કોમ્પ્લેક્સીસમાં, સોસાયટીઓમાં સફાઈલક્ષી કામગીરી કરે છે એમનું પણ આરોગ્ય તપાસણી થાય એવા અમારા તંત્ર તરીકે પ્રયત્ન છે. આપણે બધા પોતપોતાના પરિબળો ભેગા કરીને એક મુઠ્ઠી બનવી હોય તો 5 હાથ ભેગા થાય તો મુઠ્ઠી બને ને મુઠ્ઠીની જે તાકાત છે અમારું આ વખતે એપ્રોચ એવો છે કે બધા પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરવા માગે છે. એમણે પોતાના તરફથી ઉત્સુકતા પણ બતાવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે રેડક્રોસ પાસે હાયર ડાયગ્નોસિસ થઈ શકે એ મુજબની ફેફસાના કાનના રોગોની એના આંખના રોગોની એડવાન્સ તપાસ થઈ શકે એવી ફરતી વાન છે, તો એ લોકો પણ એમાં સહયોગ આપવા માગે છે. એટલે આપ સૌને આ ટૂંકી ભૂમિકા પછી આગળ મારા અધિકારીઓને હું કહીશ. આ ઉપરાંત સેવા સેતુનો કાર્યક્રમ છે, આજે 10મું સંસ્કરણ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. એમાં જુદા જુદા 55 સેવાઓ 13 ડિપાર્ટમેન્ટ વગર આપણે ઓન ધ સ્પોટ આપવાના છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં જુદા જુદા જગ્યાએ થશે. એટલે આપને મારી વિનંતી છે કે આપના માધ્યમો મારફત આનો મહત્તમ પ્રસાર થાય. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024નું અભિયાન છે. એ અંતર્ગત આદરણીય મેયરશ્રીના અધ્યક્ષસ્થાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશની અંદર સફાઈ અંગેનો એક અભિગમ બદલાણો છે, ત્યારે ભાવનગર મહાનગરની અંદર પણ આ સ્વચ્છતા અભિયાનની અંદર સ્વભાવ સંસ્થા,
સંસ્કાર સ્વચ્છતા અભિયાન તરીકે આની ઉજવણી કરવાની છે. આની અંદર વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રોજે રોજની સફાઈ તો થઈ રહી છે, પણ સ્વચ્છતાની અંદર લોક ભાગીદારી થાય એના માટેના પ્રયાસો રહ્યા છે. મુખ્ય ટ્રાન્સપોર્ટ ઓફિસો હોય એમની સફાઈ ઝુંબેશ થશે. મુખ્ય ભાવનગર શહેરના એન્ટ્રી પોઈન્ટ હોય એમની સફાઈઓ થશે. જે જળાશયો છે, જે પાણીના ઉપયોગ માટે આપણે વાપરી રહ્યા છીએ એમની પણ સફાઈ થશે. નાના નાના જે પોઈન્ટો છે એમની પણ સફાઈ કરવામાં આવશે. વિવિધ રીતે આ સફાઈ અભિયાનને અવેરનેસના રૂપમાં મૂકવા માટે થઈને વિવિધ સ્પર્ધાઓ પણ કરવામાં આવશે. સોસાયટીની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સાથે પણ અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવશે. અને તબક્કા વાઇઝ 17 થી 1 ઓક્ટોબર સુધીના તબક્કા વાઇઝ સફાઈ અભિયાન માટેના જે કાર્યક્રમો કરવામાં આવશે, એમાં આપના માધ્યમથી હું ભાવનગર મહાનગરના શહેરીજનોને આ વિવિધ કાર્યક્રમોની અંદર જોડાવા માટે અપીલ કરું છું. અને આગામી દિવસોમાં આપણી રોજિંદી ટેવોમાંથી બહાર આવી અને સફાઈ માટે આપણે પોતે જાગૃત બનીએ અને આપણા ઘરની સફાઈ, આપણા આજુબાજુની સફાઈ માટે થઈને આપણે જાગૃતતાથી કામ કરીએ અને આ દેશ અને આપણા ભાવનગરને સ્વચ્છ રાખીએ એવા આપ સૌના માધ્યમથી મારા પ્રયાસો છે અને અપીલ પણ છે, વિનંતી પણ છે.